ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 15 ક્રિકેટ. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? જવાબ ઇંગ્લેન્ડ. પ્રશ્ન 2. ક્રિકેટ રમતમાં 2 વિકેટ વચ્ચેનું અંતર કેટલું હોય છે? જવાબ 20.12 મીટર. પ્રશ્ન 3. ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારે કેટલી હોય છે? જવાબ 96.5 સેન્ટીમીટર. પ્રશ્ન 4. ક્રિકેટ રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલા સેન્ટીમીટર હોવી જોઈએ? જવાબ 71.12 સેન્ટીમીટર. પ્રશ્ન 5. ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે? જવાબ 6. પ્રશ્ન 6. વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવરો રમે છે? જવાબ 50. પ્રશ્ન 7. નીચેના પૈકી કઈ રમત ઇંગ્લેન્ડની પ્રજાએ વિશ્વને આપી છે? જવાબ હોકી. પ્રશ્ન 8. નીચેના પૈકી કઈ રમતને ઇંગ્લેન્ડની પ્રજાએ દુનિયાના અનેક દેશોમાં પ્રચલિત અને લોકપ્રિય બનાવી છે? જવાબ ક્રિકેટ. પ્રશ્ન 9. નીચેના પૈકી કઈ એક રમતને ઇંગ્લેન્ડે વિશ્વને આપી નથી? જવાબ વોલીબોલ. પ્રશ્ન 10. ઇંગ્લેન્ડમાં પદ્ધતિસર ક્રિકેટ રમવાની શરૂઆત કઈ સાલની આસપાસ થઈ હતી? જવાબ ઈસવીસન 1700. પ્રશ્ન 11. ક્રિકેટની રમતના નિયમો ક્યારે તૈયાર કરવામાં આવ્યા? જવાબ ઈસવીસન 1744માં. પ્રશ્ન 12. કઈ સાલથી ક્રિકેટની રમતની લોકપ્રિયતા વધવા લાગી? જવાબ ઈસવીસન 1787થી. પ્રશ્ન 13. ઇંગ્લેન્ડમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબ અને લોર્ડ્સ ગ્રાઉન્ડની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1787માં. પ્રશ્ન 14. ઇંગ્લેન્ડમાં ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1909માં. પ્રશ્ન 15. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સનું ટૂંકું નામ શું છે? જવાબ ICC. પ્રશ્ન 16. ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? જવાબ પારસીઓએ. પ્રશ્ન 17. પારસીઓએ ઓરિએન્ટ ક્લબની સ્થાપના ક્યારે કરી? જવાબ ઈસવીસન 1848માં. પ્રશ્ન 18. બોમ્બે યુનિયન હિન્દુ ક્લબની સ્થાપના ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1866માં. પ્રશ્ન 19. મોહમેડન ક્રિકેટ ક્લબની સ્થાપના ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1883માં. પ્રશ્ન 20. ભારતની પારસી ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડની મુલાકાત ક્યારે લીધી? જવાબ ઈસવીસન 1883માં. પ્રશ્ન 21. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ભારતની મુલાકાત કરી લીધી? જવાબ ઈસવીસન 1889થી 1890માં. પ્રશ્ન 22. ભારતમાં પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ ક્યારે રમાઈ હતી? જવાબ ઈસવીસન 1884માં. પ્રશ્ન 23. ઈસવીસન 1884માં ભારતમાં પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? જવાબ બોમ્બે જીમખાના અને પુણે જીમખાના. પ્રશ્ન 24. ક્રિકેટનું મેદાન કેટલું પહોળું હોય એ ઇચ્છનીય છે? જવાબ 145 વાર. પ્રશ્ન 25. વચ્ચેના સ્ટમ્પની બંને બાજુએ સ્ટમ્પની સીધી લીટીમાં કેટલા મીટરની રેખા દોરવામાં આવે છે? જવાબ 1.34. પ્રશ્ન 26. બોલિંગ ક્રીઝની રેખાની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ 2.64. પ્રશ્ન 27. ક્રિકેટ બેટને વધારેમાં વધારે પહોળાઈ કેટલી હોય છે? જવાબ 10.8 સેન્ટીમીટર.
પ્રશ્ન 28 ક્રિકેટના સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલી હોવી જોઈએ? જવાબ 71.12 સેન્ટીમીટર. પ્રશ્ન 29 ક્રિકેટના સ્ટમ્પના દરેક બેલ્સની લંબાઈ કેટલી હોવી જોઈએ? જવાબ 4 3/4 ઇંચ. પ્રશ્ન 31 ફાસ્ટ બોલિંગમાં દડો શોર્ટ પિચ આવે ત્યારે કયા પ્રકારનો શોટ રમવામાં આવે છે? જવાબ હૂક શોટ. પ્રશ્ન 32 બેટ્સમેનને આઉટ કરવા માટે પાયાનું અને અસરકારક કૌશલ્ય કયું છે? જવાબ બોલિંગ. પ્રશ્ન 33 અમ્પાયર ક્રિકેટની રમત કયો શબ્દ બોલીને બંધ કરશે? જવાબ ટાઈમ. પ્રશ્ન 34 ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 5 દિવસની મેચ હોય તો કેટલા રનની તફાવત જરૂરી ગણાય છે? જવાબ 200 રન. પ્રશ્ન 35 ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 3 કે 4 દિવસની મેચ હોય તો કેટલા રનનો તફાવત જરૂરી ગણાય છે? જવાબ 150 રન. પ્રશ્ન 36 ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 2 દિવસની મેચ હોય તો કેટલા રનનો તફાવત જરૂરી ગણાય છે? જવાબ 75 રન. પ્રશ્ન 37 ક્રિકેટની રમતમાં નિયમાનુસાર નક્કી કરેલ રીતથી દડો ફેંકવામાં ન આવે ત્યારે અમ્પાયર કયો બોલ જાહેર કરે છે? જવાબ નો બોલ. પ્રશ્ન 38 ક્રિકેટની રમતમાં દડો વિકેટકીપરના હાથમાં સ્થાયી થાય અથવા બેટ્સમેન આઉટ થાય ત્યારે દડો કેવો બોલ ગણાશે? જવાબ ડેડ બોલ. પ્રશ્ન 39 ક્રિકેટની રમતમાં બેટ્સમેન દડાને ફટકારવા જતો વિકેટ પાડી નાખે તો તે કેવો આઉટ ગણાશે? જવાબ હિટ વિકેટ આઉટ. પ્રશ્ન 40 ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી કેટલા વારની ત્રિજ્યામાંથી બનાવવામાં આવે છે? જવાબ 60 વારથી 75 વારની. પ્રશ્ન 41 ક્રિકેટમાં નો બોલ જાહેર થતાં સામેની ટુકડીને કેટલા રન મળે છે? જવાબ 1 રન. પ્રશ્ન 42 ક્રિકેટની મેચ શરૂ થતાં પહેલાં કેટલા ખેલાડીઓના નામ મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે? જવાબ 12 ખેલાડીઓના. પ્રશ્ન 43 ક્રિકેટની ટેસ્ટ મેચ માટે કયા રંગનો ગણવેશ હોય છે? જવાબ સફેદ રંગનો. પ્રશ્ન 44 ક્રિકેટની રમતની શરૂઆત ક્યારે થાય છે? જવાબ એમ્પાયર પ્લે શબ્દ બોલે ત્યારે. પ્રશ્ન 45 બેટિંગ કરનાર ટુકડીને 6 રન ક્યારે મળે છે? જવાબ ફટકારેલ દડો બાઉન્ડ્રીની અંદરના મેદાનમાં પડ્યા વગર. બાઉન્ડ્રી બહારના મેદાનમાં ઉછળીને પડે ત્યારે. પ્રશ્ન 46 ક્રિકેટની રમતનો અંત ક્યારે આવે છે? જવાબ એમ્પાયર સ્ટમ્પ ઉપરના બેલ્સ ઉપાડીને ટાઈમ શબ્દ બોલે ત્યારે. પ્રશ્ન 47 નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય બોલરનું કૌશલ્ય નથી? જવાબ બેટિંગ. પ્રશ્ન 48 નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય બેટિંગ કરનારનું નથી? જવાબ ઓફ સ્પિન બોલિંગ. પ્રશ્ન 49 નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બેટિંગ કરનારનું છે? જવાબ બેક ફૂટ ડ્રાઈવ. પ્રશ્ન 50 નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય બોલિંગ કરનારનું છે? જવાબ લેગ સ્પિન બોલિંગ. પ્રશ્ન 51 ક્રિકેટની એક ટીમમાં રમતના મેદાનમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ
11 ખેલાડીઓ. પ્રશ્ન 52. ક્રિકેટના મેદાનમાં પિચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ કેટલા ફૂટ પહોળી હોવી જોઈએ? જવાબ 5 ફૂટ. પ્રશ્ન 53. ક્રિકેટની રમતમાં જો બેટ્સમેન બોલને ફટકારવા જતો વિકેટ કે બેલ્સ પાડી નાખે તો તે કયા પ્રકારનો આઉટ ગણાય? જવાબ હિટ ધી વિકેટ. પ્રશ્ન 54. ક્રિકેટની રમતમાં બેટને પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની રીતને શું કહેવામાં આવે છે? જવાબ સ્ટાન્સ. પ્રશ્ન 55. સામાન્ય રીતે કયા પ્રકારના બોલ ઉપર શોટ અજમાવવામાં આવે છે? જવાબ બાઉન્સર. પ્રશ્ન 56. ક્રિકેટના મેદાનમાં બંને બોલિંગ ક્રીઝ વચ્ચે આવેલા રમવાના મેદાનને શું કહેવામાં આવે છે? જવાબ પિચ. પ્રશ્ન 57. ક્રિકેટની રમતમાં બોલર દ્વારા ફેંકાયેલો દડાને ફટકો મારવા માટે બેટને પાછળ બાજુએ પદ્ધતિસર ઊંચકવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે? જવાબ બેક લિફ્ટ. પ્રશ્ન 58. ક્રિકેટની રમતમાં રન કરવા માટેના ફટકાઓ શીખવા માટે સૌથી પહેલાં કયો ફટકો શીખવો જોઈએ? જવાબ ફ્રન્ટ ફૂટ ડ્રાઇવનો. પ્રશ્ન 59. બોલ શોર્ટ પિચ અને સીધો હોય ત્યારે કયા પ્રકારનો ફટકો રમવામાં આવે છે? જવાબ બેક ફૂટ ડ્રાઇવનો. પ્રશ્ન 60. ક્રિકેટની રમતમાં બોલિંગના મુખ્ય કેટલા વિભાગ હોય છે? જવાબ 2. પ્રશ્ન 61. ક્રિકેટની રમતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ફિલ્ડિંગ ગોઠવવામાં આવે છે? જવાબ 2. પ્રશ્ન 62. ક્રિકેટના બેટની લંબાઈ કેટલી હોય છે? જવાબ 3 ફૂટ અને 2 ઇંચ. પ્રશ્ન 63. ક્રિકેટની મેચમાં કયા નંબરના ખેલાડીને બોલિંગ, બેટિંગ કે વિકેટ કીપિંગ કરવાનો અધિકાર હોતો નથી? જવાબ 12મા ખેલાડીને. પ્રશ્ન 64. ક્રિકેટની રમતમાં ઇનિંગ્સની પસંદગી કરવા માટે શું કરવામાં આવે છે? જવાબ સિક્કો ઉછાળવામાં આવે છે. પ્રશ્ન 65. ક્રિકેટની રમતમાં બેટ્સમેને ફટકારેલો દડો ગબડતો જઈને નિયત કરેલ બાઉન્ડ્રી લાઇન ઓળંગે તો બેટિંગ કરનાર ટુકડીને કેટલા રન મળે છે? જવાબ 4. પ્રશ્ન 66. બોલરે ફેંકેલો દડો બેટ્સમેનના બેટને પહોંચ બહારનો હોય ત્યારે એમ્પાયર કયો બોલ જાહેર કરે છે? જવાબ વાઇડ બોલ. પ્રશ્ન 67. વિકેટ તરફ સીધો આવતો દડો બેટ્સમેનના બેટને અડક્યા સિવાય તેના શરીર દ્વારા રોકાય ત્યારે બોલર કે અન્ય ફિલ્ડરો અપીલ કરે અને એમ્પાયરને લાગે કે બોલ સીધો સ્ટમ્પ ઉપર જ જતો હતો તેવા સંજોગોમાં એમ્પાયર બેટ્સમેનને કેવો આઉટ જાહેર કરે છે? જવાબ LBW આઉટ. પ્રશ્ન 68. બોલરે નાખેલો દડો બેટ્સમેન રમી શકે નહીં અને પાછળના સ્ટમ્પને દડો અથડાવવાથી બેલ્સ કે સ્ટમ્પ પડી જાય અથવા બેટ્સમેન દડો રમે અને તે દડો સ્ટમ્પને અથડાઈને બેલ્સ કે સ્ટમ્પને પાડી દે તો બેટ્સમેન કેવો આઉટ થયેલો ગણાશે? જવાબ બોલ્ડ આઉટ. પ્રશ્ન 69. બેટ્સમેનના બેટને અથવા હાથને અડકીને બોલ ઉછળે અને જમીન પર પડતા
પહેલાં બાઉન્ડ્રી લાઇનની અંદરના મેદાનમાં ફિલ્ડરના હાથમાં ઝીલાઈ જાય તો બેટ્સમેન ખાલી જગ્યા આઉટ ગણાય છે. જવાબ કેચ. પ્રશ્ન 70. બેટ્સમેન પોપિંગ ક્રીઝની આગળ વધી જઈને દડાને ફટકારવા જતાં ચૂકી જાય અને વિકેટકીપર તે દડાને ઝડપી લઈને બોલ વડે બેલ્સ પાડી નાખે તે સમયે બેટ્સમેન પોપિંગ ક્રીઝની બહાર હોય તો બેટ્સમેન કેવો આઉટ ગણાય છે? જવાબ સ્ટમ્પ આઉટ. પ્રશ્ન 71. ક્રિકેટની રમતમાં રન બનાવવા માટે કયું કૌશલ્ય પાયાનું ગણાય છે? જવાબ બેટિંગ. પ્રશ્ન 72. ક્રિકેટની રમતમાં સ્પિન બોલિંગ વખતે વિકેટ કીપરે કયો સ્થાન લેવું જોઈએ? જવાબ સ્ટમ્પ્સની નજીક. પ્રશ્ન 73. ક્રિકેટની રમતમાં ફાસ્ટ બોલિંગ વખતે વિકેટ કીપરે કયા સ્થાન લેવું જોઈએ? જવાબ સ્ટમ્પ્સથી દૂર. પ્રશ્ન 74. ક્રિકેટની રમતમાં બોલર એક છેડા ઉપરથી સતત 6 દડા બેટ્સમેન તરફ નાખે તેને શું કહેવામાં આવે છે? જવાબ ઓવર. પ્રશ્ન 75. ક્રિકેટનું મેદાન કેટલું લાંબુ હોય એ ઇચ્છનીય છે? જવાબ 180 વાર. પ્રશ્ન 76. કઈ રમતની ગણના વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમતોમાં થાય છે? જવાબ ક્રિકેટ. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. એડિટ બાય લલિત પુનડિયા.